આપણે હવે શબ્દોની એક ગેમ રમવાની છે. આ તમને બધાને એક કાગળનું આવી ચિઠ્ઠી મળશે. એ ચિઠ્ઠીમાંથી આપણે એક્ટિવિટી એ અને બી મેચ કરવાની શીખ્યા. એ રીતે આમાંથી એ શબ્દો તમારા જે પાર્ટનર એટલે કે શબ્દ હશે જોડાશે અને સ્પેલિંગ સાચો બનશે. જેમ કે બેડ અને એની સાથે કયો શબ્દ આવશે? રૂમ. તો એ બે શબ્દોની જોડી બનાવવાની છે. બરાબર. આ દરેકની એક એક ચિઠ્ઠી આપું છું. કુલ ચિઠ્ઠીઓ 12 છે એટલે 6 સ્પેલિંગ બનશે. જો દરેકને આપું છું. અને જ્યારે હું ટાઈમ સ્ટાર્ટ કહું ને એટલે તમારે બધાને શોધવાની છે. બરોબર. હવે આપણે જોઈએ. એ કોઈને શીખવાડવાનું નથી, જાતે શોધવાનું છે. હવે બધા એકબીજા ઊભા થઈ શકે છે અને જ્યાં જોડી એટલે તમારું સ્પેલિંગ હશે ત્યાં જોડે જવાનું અને બે જોડે ઊભા રહેશે લાઈનમાં. જેની જોડી જઈએ બની જાય આવી જાય અહીંયા. સ્પેલિંગ બતાવો. આમ કરો, કેમેરાની સામે કરો. જો આમનો સ્પેલિંગ બની ગયો છે લિવિંગ રૂમ. સરસ. માહી અને ખુશીનો સ્પેલિંગ બની ગયો છે. એક જોડી બની ગઈ. આ બાજુ આવી જાઓ, શોધો. હવે આવી જાઓ બંને જોડે. વોશિંગ મશીન કોનો બની ગયો? હિરલ અને ઉમંગ. હા. હવે બીજા કોણ બાકી રહ્યા? જલ્દી ટ્રાય કરો, ટ્રાય કરો, શોધો. કયું શબ્દ બતાવો બે ભેગા કરીને? રૂમ રૂમ નથી રહ્યો. હા બનાવો બનાવો જલ્દી. ભાઈ સ્પેલિંગ બોલશો તો બની જશે. કઈ સ્પેલિંગ છે છાયા? કઈ સ્પેલિંગ? બેસિન. તો એની આગળ શું લાગશે? આપણા ઘરમાં હોય છે શું હોય છે? વોશ. ડિશ વોશર. ઊંધો સ્પેલિંગ કર્યો. ડીશ આગળ આવે. હા. અને આ બાજુ બારો આ ડીશ રાખો અને વોશર બે ભેગો કરો તો સરસ. સંજના અને કિસ્મતનો બની ગયો ડીશ વોશર. સરસ. આ બાજુ આવી જાઓ. હવે હજી 6 જણા બાકી છે. 3 સ્પેલિંગો છે. હા પેલા બતાવો એનો. આ બાજુ જો વોશ બેસીને આ બાજુ હોય, વોશ આ બાજુ અને બેસીને સ્પેલિંગ ઊંધો ખબર છે. હા સરખો પકડ. નહીં. હા વોશ બેસિન. સરસ. આવી જાઓ. હજી 4 જણા બાકી છે. કોણ ઝડપથી પૂરું કરે જોઈએ છે? આવો જલ્દી. 4 જણા આવી જાઓ આ બાજુ. હા આવી જાઓ, આવી જાઓ. શબ્દ બની ગયો. હા આશીષ ને બેડરૂમ. અહીંયા રાખ, જોડી રાખ. બેડરૂમ. હા સરસ. સ્પેલિંગ બની ગયો. આવી જાઓ. અને હવે તમારો છેલ્લો સ્પેલિંગ બની જ જાય. આ બાજુ જો તો અને સ્પેલિંગ દો. સ્પેલિંગ સવરો છે કે ઊંધું છે? કાગળ જો. બાથ. અને આ શું? હજી સ્પેલિંગ સીધો નહીં કરે. આ બાજુ આવે રૂમ. આ બાજુ આવે ને. હા બાથ રૂમ. આ બાજુ નજીક રાખો. બની ગયું સ્પેલિંગ બાથ રૂમ. આ રીતે આપણે સ્પેલિંગો બનાવી શકીએ છીએ. આ કાગળ બધા અહીંયા મૂકી દો.